साथी मित्रों नमस्कार। नरेश भाई जाधव, गाम कोप, तालुको उना, जिल्लो गीर सोमनाथ। आज चर्चा करवानी ये छे के भगाभाई उकाभाई जाधवनो जे विडियो अने केसी राठोडना बारामां जे लेटर वायरलनी वात हती, घणी बधी चर्चाओ थई, विडियो वायरल थया, बधुं थयुं, पण हजी क्यांय पण भाजपना पेटमां पाणी हलતું નથી। ટીવી ડિબેટોમાં બધું થઈ ગયું। પૂંજાભાઈ વચ પણ ટીવી ડિબેટમાં આવી ગયા અને હજી પણ ભાજપ સરકાર કોઈ નિર્ણય લેવામાં આવતો નથી। શું કામ નથી લેવામાં આવતો? કે એ ભાજપનો માણસ છે, કેસી રાઠોડ છે એ ભાજપનો માણસ છે। વીટીવીની અંદર પણ ડિબેટમાં બેઠેલા ભાજપના નેતા કબૂલ જ નથી કરતા કે અમારો કાળુભાઈ રાઠોડ દોષી છે। ના, એ નિર્દોષ જ બતાવે છે। કારણ તો તમે સમજી શકો છો કે જે ભાજપની અંદર આ રીતે જો સામાન્ય માણસ કોઈએ પણ એવું કર્યું હતું, અત્યારે ઉકા જાધવ જેલમાં છે। શું કામ જેલમાં છે? કે એને ફસાવી દીધો। હવે ઉકા જાધવની જે વાત આપણે કરીએ અત્યારે, તો કેસી રાઠોડની ઉપર કોઈ પણ જાતનો હજી સુધી પણ એની પોતાની સરકારે ક્યાંય પણ એમાં ધ્યાન દોર્યું નથી, પોલીસે પણ ધ્યાન દોર્યું નથી। અને પૂંજાભાઈ વંશવે તો સીધું કીધું છે કે ભાઈ તમે તપાસ કરો અને સતત તપાસ થવી જોઈએ। તપાસ કરો તો જ ખબર પડે, અને તપાસ કરવાનું કોનું કામ છે? તો પોલીસનું કામ છે। તો બધી વસ્તુ પાછી પોલીસ પાસે જ આવે છે। તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર પોલીસ ભાજપનું કામ કરે છે, અને એ સાબિત થાય છે કે જે પણ ખોટા ધંધા કરવાવાળા માણસો અને જેટલી પણ ખોટી પ્રવૃત્તિ જે પણ ગુજરાતની અંદર હોય કે પછી તાલુકા જિલ્લા ની અંદર હોય, આ રીતે જે પોલીસનું જે નિષ્ફળ પોલીસ છે ગુજરાતની, આવી પોલીસ આપણા ભારતની અંદર ક્યાંય નથી। કારણ કે કોઈ પણ જાતનો આ લોકોને કાનૂન લાગુ પડતો જ નથી। અને જે રીતે કાળુભાઈ રાઠોડે જે દલિત સમાજના લોકોનો ઉપયોગ કરી અને દલિત સમાજના લોકો જેટલા પણ ભાજપમાં જોડાયેલા છે ઉના તાલુકાની અંદર, એમની પાસે મુન્નાભાઈના ઉપર એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે। ખાસ કરીને આજે મારે આ વિડીયોની અંદર એ વાત કરવા માટે થઈને જ આ મેં વિડીયો આજે બનાવ્યો છે કે મારા ઉના તાલુકાના વાલા દલિત મિત્રો અને દલિત મિત્રોને મારા દલિત મિત્રોને મારી એક નાની એવી એક સૂચના છે કે ભાઈઓ, જો આવી રીતના તમે આવેદનપત્ર દો છો પણ થોડુંક જોઈ વિચારીને દો। અને હું પણ દલિત જ છું, હું દલિત છે એટલે જ આ તમને સમજાવવાની માટે થઈને આમાં હું વિડીયો બનાવું છું કે તમે જે આવેદનપત્ર દીધું છે એ તદ્દન ખોટી વાત છે। આવી રીતના આવેદનપત્ર દેવાય નહીં। દલિત સમાજને સમજવું જોઈએ કે અમે શું કરી રહ્યા છીએ। આપણે શું કામ કોઈના બારામાં આવેદનપત્ર દેવું જોઈએ? આપણે જોઈ વિચારીને આવેદનપત્ર દેવું જોઈએ। અને આવેદનપત્ર જો તમારે દેવું જ તો આખા તમામ ઉના તાલુકાના અને ગીર સોમનાથ જિલ્લાના દલિત સમાજને ભેગો કરવો હતો, અને પછી તમે જો અંદર આવેદનપત્ર દીધું હોત મુન્નાભાઈના બારામાં, તો હું માનત આ વાતને। અને હું દલિત સમાજને કહું છું અને મારા દલિત સમાજને કહું છું કે આવી રીતના જો આપણે વારંવાર ભૂલ કરતા રહીશું ગુજરાતની અંદર, તો આપણે ગુલામી કર્યા સિવાય બીજું કોઈ પણ પક્ષની અંદર આપણે કોઈ પણ વસ્તુ ક્યાંય પણ ચૂંટણી લડી શકવાના નથી, ક્યાંય પણ નેતા બનવાના નથી, કે કોઈ જાતનો ક્યાંય સરપંચ બનવાના નથી। અનામત સિવાય આપણી પાસે કોઈ રસ્તો રહેવાનો નથી। એટલા માટે કહું છું કે જો તમારે આવેદનપત્ર દેવું હોત અને દેવું જ હતું, અને આ વાત પણ સાચી હોત કે ભાઈ આવી રીતના બન્યું, તો આખા તાલુકાના ને ટોટલ ગીર સોમનાથ જિલ્લાના દલિત સમાજ લોકો ભેગા થઈને આવેદનપત્ર તાલુકે કેમ ન દીધું? આ મારો પ્રશ્ન પૂછવાનો છે કે ખાલી ઉના તાલુકાની અંદર જેટલા પણ દલિત સમાજના લોકો જે ભાજપ સરકારની સાથે ને કેસી રાઠોડની સાથે જે લોકો જોડાયેલા હતા પક્ષની અંદર, એ લોકોએ જ ખાલી આવેદનપત્ર દીધું છે એવું મારું માનવું નથી, પણ આવો મારો અનુભવ પણ છે। અને મેં જેટલો અનુભવ જોયો છે એ હું આ વિડીયોની અંદર દર્શાવું છું। અને હું દલિત સમાજ નરેશભાઈ જાધવ,
હું પણ દલિતનો દીકરો છે અને હું વણકર છું અને મને પણ ખબર પડે છે કે હું પોતે પણ મુન્નાભાઈના સપોર્ટમાં હું આ વિડીયો બનાવું છું કે મુન્નાભાઈ મારું તમને સમર્થન પૂરેપૂરું છે. હું મારા સમાજને સમર્થન નથી કરતો, કારણ કે જો મારો સમાજ સાચો હોત તો ગીર સોમનાથ જિલ્લાની અંદર દરેક તાલુકે આ લોકો આવેદન દેત, પણ નથી દીધું. કારણ કે ખાલી જેટલા પણ ઉના તાલુકાની અંદર દલિત સમાજના લોકો જોડાયા છે ભાજપની સાથે, એટલા લોકોએ જ આવેદનપત્ર દીધું છે. આ વાત ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે હું દલિતનો દીકરો થઈ અને મારે આ રીતે બોલવું પડે અને સમાજને મારે બે વાત કહેવી પડે, અને આ વાત સમજા જેવી છે અને સમજમાં જેને આવે એ મને કમેન્ટ પણ કરજો અને મને ફોન પણ કરી શકો છો. હું કંઈ દૂર નથી, હું કોબનો જ છે. કોઈ પણ મને મળી શકો છો અને મને ફોનમાં વાત કરી શકો છો. અને દલિત સમાજને હું એ કહેવા માગું કે એટલા વર્ષોથી 40 વર્ષની રાજનીતિની અંદર ગુજરાતની અંદર ને ઉના તાલુકાની અંદર કયો આપણો નેતાભાઈ બની ગયો અને કયો આપણો તાલુકા જિલ્લા પંચાયતમાં છૂટાયેલો આજ તમારી પાસે કોઈ સરપંચ હોય કે કોઈ પ્રતિનિધિ હોય અને ક્યાં તમે રાજ કરી લીધું. જો તમે જિજ્ઞેશભાઈ મેવાણી પહેલાં અપક્ષમાં લડ્યા હતા, પછી કોંગ્રેસ જોઈન કરી અને હવે એ કોંગ્રેસમાં છે, તો ખાલી અનામતને લઈને આપણે લડવાનું નથી મારા ભાઈ. આવા આવેદનપત્રો દેવાથી કોઈ વસ્તુ બનવાની નથી. કાળુભાઈ રાઠોડને તમને એટલું બધું તમને કાળુભાઈ રાઠોડનું પેટમાં તમને જો દાઝતું હોય તો તમારે આવેદનપત્રો જે કાળુભાઈ રાઠોડની પ્રવૃત્તિઓ આખા દેશમાં ફેલાઈ ગઈ છે, આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. તમે એટલા વિડીયો જોવો છો, બધું જો, તોય પણ ભલામણ તમે આવી રીતના ભૂલ કરો. અને દલિત સમાજ ભૂલ ન કરવી જોઈએ. આપણે તો સમજેલા છે, આપણે કાનૂનને સમજીએ છીએ, આપણે સંવિધાનથી ચાલવાવાળા માણસ છે. તો આપણે આવી કોઈ પણ ભાજપના નેતાની આપે ખુશામત ન કરાય અને આપણે કોઈ ગુલામી કરવાની જરૂર નથી. આપણે આઝાદ છીએ અને આઝાદ રહેવાના છે. તો કોઈ પણ ખોટું લગાડતા નહીં. જો ખોટું લાગે તો વધારે ખાજો, કારણ કે મેં સાચી રીતે વિડીયો બનાવ્યો છે અને આમાં કાંઈ ખોટું કીધું પણ નથી. જય હિન્દ, જય ભારત.